ધોળકાની આપણે અલીફ ખાન મસ્જિદમાં આવ્યા છીએ, જેનું ઇતિહાસ વિશે ખૂબ જ વિવાદ છે કે 13મી શતાબ્દીમાં આને બનાવવામાં આવ્યું હોઈ શકે અથવા તો 15મી શતાબ્દીમાં. 13મી શતાબ્દીમાં વાઘેલા વંશમાં ધોળકા એ ગુજરાતની રાજધાની હતી અને રાજધાનીનું પતન થતાં એટલે કે દિલ્હી સલ્તનતનું આગમન થતાં અહીંયા બનાવવામાં આવી હોય એવું કહેવામાં આવે છે. અને 15મી શતાબ્દીમાં મહેમૂદ બેગડા દ્વારા બનાવવામાં આવ્યું હોય એવું પણ કહેવામાં આવે છે. હવે શું સાચું છે હજી ઇતિહાસના પન્નોમાં એટલું કંઈ ખાસ નથી, પણ આ બહુ ઐતિહાસિક ઇમારત છે. ખૂબ જ સુંદર સંરચના કરેલી છે અને નાની નાની ઈંટોથી આનું નિર્માણ કરેલું છે. 150 ફીટ ચોડું ઊંચું આનું સ્ટ્રક્ચર છે અને 42 ફૂટ ચોડું છે. 3 મોટા મોટા ગુંબદ છે અને ગુંબદની પાછળ પણ અહીંયા એક ગેટ તમે જોઈ રહ્યા છો, જેની આગળથી પણ નકશી હું તમને બતાવીશ. ખૂબ જ સરસ મજાનું સ્ટ્રક્ચર છે અને અહીંયા લોકો ક્રિકેટ રમે છે. દર વખતે હું આવું છું એટલે અહીંયા ક્રિકેટ રમે છે. એની સાથે સાથે ત્યાં પણ સ્ટ્રક્ચર છે ઐતિહાસિક અને ત્યાં પણ છે ને આની પાછળ તળાવ પણ છે, જે આપણે હમણાં થોડી વારમાં નિહાળીશું. મિત્રો, આગળની સાઈડથી આપણે ગેટ જોઈ રહ્યા છીએ. ખૂબ જ સરસ મજાના લોકો અહીંયા આવીને પિકનિક મનાવે છે, પણ આનું સંરક્ષણ બહુ જરૂરી મને લાગે છે, કેમ કે અવસ્થા એની ખૂબ જ ખરાબ છે. તમે ત્યાં જો નકશીકામ થયેલું દેખાય છે. 700 વર્ષ જૂની લગભગ આ મસ્જિદ છે. લાગે છે કે 13મી શતાબ્દીમાં જ બની હોય, પણ કોઈ એવું નિર્માણનું પુખ્તા સબૂત આપણને મળતું નથી. લોકલ લોકોના મુજબ મિત્રો આજે તમને બે બાજુ ખંડિત દેખાય છે. એમનું કહેવાનું એવું છે કે વચ્ચે કોઈ ચાલવાનો રસ્તો કે ગેલેરી હોઈ શકે છે, જે એક મિનારથી તમને બીજા મિનાર સુધી લઈ જાય એવું હતું, પણ એવું કોઈ અત્યારે જોવા મળતું નથી. પણ બે બાજુ ખંડિત ભાગ એવું કંઈક બતાવે છે કે એની આગળ કંઈક થોડુંક સ્ટ્રક્ચર અથવા આખું સ્ટ્રક્ચર હોઈ શકે એવી સંભાવના છે. ગુંબદ બહુ મોટા છે અને આલીશાન ઇમારત છે. જો તમે અમદાવાદ આવો છો તો અમદાવાદની સાથે સાથે મારા હિસાબે તમારે ધોળકા આવવું જ જોઈએ. આની પાછળ પણ મિત્રો સરસ મજાનું તળાવ બનાવેલું છે. એક હજી તળાવ આપણે તમારે જોવું હોય તો હું તમને માલવ તળાવ વિશે થોડુંક જણાવવાનું છું આગળ જ, જે જોવાનું છે, જેને ઇન્સાફનું પ્રતીક કહેવાય છે. આના કરતાં એ તળાવ નાનું છે. માલવ તળાવ આનાથી મોટું છે. આ તમને એક સ્ટ્રક્ચર જોવા મળે છે, જ્યાં તમને કબર જોવા મળે છે. ભારતીય પુરાતત્વના બોર્ડ લાગેલા છતાં કોઈ પણ દેખરેખ મને જણાતી નથી. લોકો હજી પણ ઉપર ચડી શકે છે એવું બધું છે. તો આની રિસ્ટોરેશન કામ મારા હિસાબે ગવર્મેન્ટે કરવું જોઈએ. અને આને એક પહેલાં હું આવેલો છું મિત્રો, એટલે અહીંયા ચડવાનો રસ્તો ખુલ્લો હતો, જે હવે બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપર સુધી તમે જઈ શકતા હતા, કેમ કે અહીંથી કંઈ પણ અકસ્માત થઈ શકે એવી શક્યતા છે. ઓફિશિયલ તો બંધ નહીં, પણ આ કાંટા મૂકીને બંધ કરવામાં આવ્યું છે. અને મસ્જિદના તમે જોઈ શકો છો, મસ્જિદના જે રીતે આગળના નીકળેલા હોય છે, નમાજ પડે છે ત્યાં, એવું અહીંયા સ્ટ્રક્ચર તમને જોવા મળે છે. જો કે હવે અહીંયા લગભગ મસ્જિદમાં નમાજ થતી નથી. તમે નજીકથી નકશીકામ નિહાળી શકો છો કઈ રીતનું છે. હવે મિત્રો આપણે મુખ્ય ગુંબદમાં આવી ગયા છીએ, જ્યાં તમને નજરે પડે છે કે આ એક મસ્જિદ છે અને જ્યાં વર્ષો વર્ષ સુધી નમાજ થતી હતી. અત્યારે પણ મુખ્ય અવસરો ઉપર અહીંયા નમાજ અદા કરવામાં આવે છે. આ મુખ્ય વચ્ચેનું ગુંબદ છે, એવા બીજા આજુબાજુ 2 ગુંબદ બીજા છે. હવે મિત્રો અહીંયા માહિતી મુજબ આ જે ઇમારત છે કદાચ 13મી શતાબ્દીની છે. અને આ તમે તળાવ જોશો તો સરખેજ તળાવ જેવું જ તમને લાગે છે, જે રીતે ઉતરવાનું છે. એટલે મહેમૂદ બેગડાએ બંધાવ્યું એવું કહેવામાં આવે છે અહીંયા. તો આ રીતનું આનો ઇતિહાસ કંઈક છે. સ્ટ્રક્ચર બહુ જૂનું છે અને આ પણ તમે સરખેજ રોજાની પાછળની બાજુ ગયા હો તો આવું જ કંઈક ઇમારત તમને જોવા મળે છે. તો આ બધી ઇમારત મને લાગે છે 15મી શતાબ્દીની છે. આનું સ્ટ્રક્ચર મુખ્ય જે અલીફ ખાન મસ્જિદ છે એનાથી ઘણું અલગ છે. એટલે આ કંઈ 13મી શતાબ્દીમાં બન્યું હોય એવું હું ધારણા કરી રહ્યો છું. હવે કેટલું સાચું કેટલું ખોટું હું નથી કહી શકતો. અને 15મી શતાબ્દીમાં આ તળાવ અને અહીંના આ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા હોય એવું મને લાગે છે. આવું જ સ્ટ્રક્ચર મસ્જિદની બીજી બાજુ પણ છે, જ્યારે ગુજરાત સલ્તનતનું કામ નું અહીંયા આધિપત્ય થયું હોય છે. પહેલાં દિલ્હી સલ્તનત આવી હતી, પછી ગુજરાત સલ્તનત અહીંયા થઈ હતી. તો અંદરની કારીગીરી તમે જુઓ મિત્રો, આ તમને સરખેજ રોજામાં બનાવેલું યાદ આવશે. એટલે આ 100%
મહેમૂદ બેગડાના કાળમાં બનાવેલું હોય, કેમ કે તમે સરખેજ રોજામાં જે પાણી આવવાની વ્યવસ્થા છે એ પણ એવી જ વ્યવસ્થા અહીંયા તમને નજરે જોતા નજરે પડે છે। મસ્જિદની ડાબી બાજુ પર તમને આ સ્ટ્રક્ચર જોવા મળશે, જે તમને બહાર રોડ ઓળંગીને બીજી તરફ જવું પડશે, એટલે પહેલાં આ જ પરિસરમાં હશે, પણ હવે કેવું કે વચ્ચેથી સડક કાઢવામાં આવી છે, એના લીધે આ અલગ થઈ ગયું છે, અલગ થઈ ગયું। એક વસ્તુનો મિત્ર દુઃખ થાય છે કે અહીંયા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સાઇટ હોવા છતાં સંરક્ષણ જેટલું જોઈએ એટલું છે નહીં। ગેટ બનાવેલું છે, ગેટ તૂટેલું છે, લોકો પોતાની મરજીથી આવે છે, જ્યાં ચડવું હોય છે ત્યાં ચડે છે, લોકો ક્રિકેટ રમે છે। તો આ એક ધરોહરની આપણે કદર નથી કરી રહ્યા, નહીં તો અહીંયા ધોળકા શહેરમાં આવેલા જૈન તીર્થ, જુમા મસ્જિદ, અલીફ ખાન મસ્જિદ અને માલવ તળાવને મનાવીને એક વ્યવસ્થિત હેરિટેજ સિટી વિકસાવીને અહીંયા પર્યટન લાવી શકાય છે। અને અહીંયાના નજારા પણ ખૂબ જ આનંદમય છે। અહીંયા નજીકમાં જ રેલવે સ્ટેશન બી છે, જેમ તમે ટ્રેન જોઈ શકો છો, તો કનેક્ટિવિટી પણ આ શહેરની ખૂબ જ સારી છે। હવે આ મિત્રો ધોળકાનું રેલવે સ્ટેશન છે, સરસ મજાનું નાનું એવું રેલવે સ્ટેશન બનાવેલું છે। હવે હું તમને બતાવવા જઈશ માલવ તળાવ, જેને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે। હવે ન્યાયના પ્રતીક સમાન ગણાતું માલવ તળાવ આપણે આવી ગયા છે, જે બસ સ્ટેન્ડની બિલકુલ નજીક છે અને અહીંયા એક સ્થળ બીજા સ્થળથી બહુ દૂર નથી। આને મિનળ દેવીએ બંધાવ્યું હતું મિત્રો, અને આને એટલે ન્યાયનું પ્રતીક કહેવામાં આવે છે કે આ તળાવને ગોળ ના રાખીને એક વચ્ચે તમે આ જગ્યા જોઈ રહ્યા છો, એ એક બૂઢી મહિલાની હતી, જેણે વિરોધ કર્યો હતો કે હું મારી જગ્યા નહીં આપું, અને મિનળ દેવીએ એના આગ્રહને માન આપીને એ જગ્યાને એમને એમ છોડી અને એને રહેવાની જગ્યા આપી હતી। હવે તમે ત્યાં ગાર્ડન વિકસાવેલું છે, એ ગાર્ડનને પણ તમે જોઈ રહ્યા છો, તો જરૂરથી માલવ તળાવને પણ તમે જોવા એક વખત જરૂરથી આવો, કેમ કે આ બધી આપણી ધરોહર છે ને લગભગ 11મી શતાબ્દીમાં સોલંકી વંશ દરમિયાન આને બનાવવામાં આવ્યું હોય એવું જાણવા મળે છે। હવે મિત્રો આપણે હિન્દુસ્તાનમાં જેવી રીતે ખ્વાજા ગરીબ નવાજ પ્રખ્યાત છે, એવી રીતે ધોળકા શહેરમાં ધોળકાના ખ્વાજાથી મશહૂર આ દરગાહ શરીફ છે। અહીંયા પણ મોટી સંખ્યામાં ઝાયરીન આવે છે ઝિયારત કરવા માટે, તો તમે જો આવતા હો તો પણ અહીંયા આવી શકો છો। બીજા તમામ ધર્મના પણ અહીંયા તીર્થસ્થળ છે, જેમ કે જૈનના 2 પૌરાણિક તીર્થસ્થળ પણ અહીંયા ધોળકામાં આવેલા છે। હવે મિત્રો માલવ તળાવનો ઇતિહાસ જાણ્યા પછી આપણે આવ્યા છીએ જુમા મસ્જિદ, જે આપણે હમણાં મેં તમને દરગાહ દેખાડી, બરાબર, એ દરગાહની આગળ જ જુમ્મા મસ્જિદ છે। આ જુમ્મા મસ્જિદ અચૂક આવજો, 15મી શતાબ્દીના મધ્યકાલીનમાં આને બનાવવામાં આવ્યું છે। કોણે બંધાવ્યું એ નથી ખબર, પણ ગુજરાતી સલ્તનતના કોઈ રાજાએ બંધાવ્યું એવું હોય, મુઝફ્ફર II ઓર મહેમૂદ બેગડા, પર એનું કોઈ પુખ્તા નિર્માણ નથી। અહીંયા એક હોજ છે, મુખ્ય મસ્જિદ છે ને મસ્જિદમાં નમાજ પઢાય છે, અને અહીંયા પણ એક સ્ટ્રક્ચર છે જેનું ડોમ તૂટી ગયું હોય એવું લાગે છે। તો અમદાવાદની નજીક મિત્રો એક દિવસનું પિકનિક પ્લાન કરવા ઈચ્છતા હો તો અમદાવાદથી 1 કલાકની દૂરીએ 50 કિલોમીટરની આજુબાજુ ધોળકા શહેર આવેલું છે, જે હેરિટેજ રીચ છે, જ્યાં તમને દરેક ધર્મના અવશેષો જોવા મળશે, જેમ કે જૈન તીર્થધામ જોવા મળશે। અહીંયા એક બાવડી પણ છે, અહીંયા તમને મેં મસ્જિદો બતાવી, અહીંયા દરગાહ પણ છે, અને તમને અહીંયા પહોંચવા માટે હવે એક્સપ્રેસ વે પણ ખુલી ગયું છે, જેથી ઝડપથી તમે અહીંયા પહોંચી શકો છો ધોલેરા એક્સપ્રેસ વેનો ઉપયોગ કરીને। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। હું પાછો ઘરે વળી રહ્યો છું। તમને વિડીયો કેવું લાગ્યું એ અચૂક કમેન્ટમાં જણાવજો।